3 મેથી આંધી વંટોળ સાથે કમોસમી વરસાદની એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે છે અને 8 થી 10 દિવસ સુધી આ જે માવઠું છે તે ગુજરાતને ઘમરોળશે તેવી આગાહી કેટલાક હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે। અલગ અલગ મોડલ્સ છે જેના આધારે એવી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ ત્રાટકશે। હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ અલગ અલગ મોડલથી કે આખરે કયા કયા વિસ્તારો એવા છે જે કમોસમી વરસાદથી પ્રભાવિત થશે। તો આ આપ જોઈ રહ્યા છો ECMWF વેધર મોડલ તમને દર્શાવી રહ્યા છીએ, જ્યાં ભર ઉનાળે 3 થી 4 ઇંચ વરસાદ વરસવાનો અંદાજ હવામાન નિષ્ણાંતોએ આપ્યો છે। તો 3 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ ક્યાં ક્યાં વરસી શકે છે? તો મોટાભાગે સૌરાષ્ટ્ર અને કચ્છનો આ જે વિસ્તાર છે તે સૌથી વધારે પ્રભાવિત જોવા મળશે। આ મોડલ એવું કહી રહ્યું છે કે જ્યારે 3 મેથી કમોસમી વરસાદની શરૂઆત થશે, માવઠાની શરૂઆત થશે, તો મોટાભાગે સૌરાષ્ટ્ર અને કચ્છનો મોટો જે ભાગ છે તેમાં વધારે અસર જોવા મળશે। આ જે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો ભાગ છે તેમાં પણ વરસાદની સંભાવનાઓ છે, પરંતુ 0.2 ઇંચથી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાત અને સાથે જ ઉત્તર ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં વરસશે। આજે આપ રંગ જોઈ રહ્યા છો, રાણી કલર અને પિંક કલર, આ એવો ભાગ છે જ્યાં સૌથી વધારે વરસાદ વરસી શકે છે, એટલે કે 2.5 ઇંચથી લઈને 4.5 ઇંચ ભુજમાં વરસાદની સંભાવનાઓ છે। આ સિવાય મોરબી હોય, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, આ જે રંગ છે તેના ઉપરથી આપ અંદાજ લગાવી શકો છો કે અહીં માવઠું કેટલી તીવ્રતા સાથે વરસશે। હવે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે મે મહિનામાં કેમ આ પ્રકારે માવઠું વરસે છે। તો તેની તમને જાણકારી આપી દઉં કે જ્યારે તાપમાન વધારે હોય તે દરમિયાન અરબ સાગરથી જે પવનો આવતા હોય છે તે ખૂબ જ ભેજવાળા પવનો હોય છે। હવે તે હવામાં ભળીને અને હવા જે પાતળી બને છે તેના કારણે તે ઊંચે ઉઠે છે અને વાદળો બનતા હોય છે। હવે એવું પણ નથી કે એક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હોય તો બીજા જિલ્લામાં પણ વરસે, અથવા તો એક શેરીમાં વરસાદ વરસી રહ્યો હોય તો બીજી શેરીમાં પણ વરસે। આ વાદળોની સ્થિતિને અનુરૂપ જ માવઠું વરસતું હોય છે અને જે મે મહિનામાં માવઠાની આગાહી કરવામાં આવી છે તેમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે। એટલે જરૂરી નથી કે જો એક જિલ્લો પ્રભાવિત છે સૌરાષ્ટ્રનો તો બીજા જિલ્લામાં પણ એ જ પ્રકારે વરસાદ વરસે, એ વાદળોની સ્થિતિ ઉપર નિર્ભર કરે છે। હવે ક્યારે કેટલું વરસાદ વરસશે તેની જાણકારી GFS વેધર મોડલે આપી છે। તો સૌથી વધારે GFS મોડલની વાત કરીએ તો કચ્છનો જો આ જિલ્લો છે તે વધારે પ્રભાવિત જોવા મળી રહ્યો છે। આ સિવાય સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ વર્તાઈ રહી છે, પછી એ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ હોય કે પછી ગીર સોમનાથ હોય। આ સિવાય આપ જોઈ રહ્યા છો આ વાદળી રંગ, તો એ વાદળી રંગ એ દર્શાવે છે કે અહીં ઓછો વરસાદ વરસશે, જેમ કે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટનો જે પશ્ચિમ વિસ્તાર છે એ ત્યાં ઓછો વરસાદ વરસશે દ્વારકા, જામનગર અને પોરબંદરની તુલનાએ। આ સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અહીં લીલો અને પીળો રંગ જોવા મળી રહ્યો છે, જે એ દર્શાવી રહ્યો છે કે 0.4 ઇંચથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ મે મહિનામાં અહીં થઈ શકે છે। આ GFS વેધર મોડલ જે તમને એ દર્શાવી રહ્યું છે કે મે મહિનામાં કેટલી તીવ્રતા રહેશે। તો GFS મોડલ અનુસાર વાત કરીએ તો કચ્છમાં વધારે વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં જે વધુ વરસાદથી, વધુ કમોસમી વરસાદથી પ્રભાવિત જોવા મળી શકે છે। તો આ સ્થિતિ મે મહિનામાં રહેવાની છે, એટલે ખેડૂતો જે છે તેમને અત્યારે સાવધાની રાખવાની જરૂર છે। જો આ કમોસમી વરસાદ વરસશે તો તે ખરેખર આફત બનીને આવશે અને સાથે જ જે લોકો ગરમીથી પ્રભાવિત છે, જે લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે તેમની માટે રાહત લઈને આવશે। ECMWF જે મોડલ છે તેના આધારે જે વરસાદનો જે આંકડો આપવામાં આવ્યો છે તો એવું નથી કે એક જ દિવસમાં આ વરસાદ વરસી જશે, એટલે કે 2.5થી લઈને 4.5 ઇંચ વરસાદ એક જ દિવસમાં નથી વરસવાનો, 3 મેના દિવસે જ નથી વરસવાનો, પરંતુ 8 થી 10 દિવસનો સમયગાળો થશે આ જે આંકડો છે તેને પહોંચતા જ। એટલે બની શકે કે 3 મેના દિવસે વરસાદ વરસે અને ત્યારબાદ 4 થી 5 દિવસ બાદ વરસાદ વરસે અને જે ટોટલ 4.5 ઇંચ તે પૂર્ણ થાય। આ સિવાય GFS મોડલમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે, એટલે 3 મે બાદથી 8 થી 10 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ માવઠાની રહેવાની છે।